લે મમ્મી તમે આવી ગયા? લાવો લઈ લો. તડકો હતો આજ. શું લેવાય એ મમ્મી? ટેટી લાવી હમ, અને કાકડી કાચી કેરી નું. મસ્ત દેશી ટેટી લાગે છે. બેટા એને પાણી ડોલમાં મૂકી દે ને. હા ભૂમિ બેટા હા મમ્મી. ઓલી ટેટી પાણી ડોલમાં મૂકી દીધી બેટા. હા મમ્મી મેં મૂકી દીધી. લો તો પાણી પી લો. તડકો લાગ્યો છે બહુ ગરમી. ટેટી દેશી ટેટી ખાવી છે. ખાવું આપણે ભાઈ ને બધા આવી જાય ને સ્કૂલેથી. બહુ તડકો લાગ્યો આજ બહુ તડકો હતો બેટા. મમ્મી થોડી વાર આરામ કરી લો. ઘડિયાળમાં જો 11 વાગી ગયા. આગળ થોડી વાર થાય કે દાદાની ખેતરથી આવી જાય. મારે ખેત કરવો પડશે કરવી પડશે. રસોઈ તો મેં કરી નાખી છે. હે શાક બનાવી નાખ્યું મેં. હવે રોટલી કરવાની છે એ હું કરી નાખું. લે તાર લેશન હતું બેટા. મેં કીધું તમે તડકાને થાકીને આવશો ને ત્યાં હું કરી નાખું. પણ માર લાયો દીકરો બસ બહુ તડકો લાગ્યો. ભૂમિ ભૂમિ હા મમ્મી. પાણી લઈ લો એક ગ્લાસ. મમ્મી તમે લઈ લો હું કામ કરું છું. બોલો લે. શું કામ કરશો ભૂમિ? શું કામ કરશો તું? પણ તમને નો ખબર પડે આમાં બધું હોય. જોવા દે. નો ખબર પડે તમને તો જોવા તો દે. એ આમાં બધું હોય. બધું શું હોય એમાં? મમ્મી હું આવી ગઈ. અરે, એ મમ્મી તમને ડોક્ટરે ના પાડી છે પોતું મારવાની. ઉભા થાઓ. એ પણ મારી દવા એટલું જ use ના કરે. ના મમ્મી એટલું જ use આવે. હું માર નાખી. ઉભા થાઓ. તમને ના પાડી હોય તોય તમે કરો કામ. બીજો મને એમ કે મારી દીકરી ક્યારે કરશે સ્કૂલે ખાવી. ઈ તો મેં તમને કીધું તો નહીં હું કરી નાખી આવે તો ન કરતા. ભગવાન તાર દાય તારી જેવી દાય દીકરી બધી આપે. દીકરો થાકીને આવ્યો છે તો સીધું પોતાને. મને ગોઠણ દુખે છે પોતા માર દે ને બેટા. મૂકી દો હમણાં મારતો. પણ પેલા માર દે ને પછી કર દે. પછી આમાં બધું વયું જાય. મને પેલા કરવું પડે મારું કામ. હે ભગવાન મને ગોઠણ દુખે છે એટલે કઉ છું તને. આ પણ તમને કહું તો છું હમણાં મારી દે એમ. મમ્મી મને તેલ નાખી દો ને. હા ભૂમિ બેટા ઓલો તેલનો વાટકો લેતે. હા આ લઈ આ નાખી દઈશ એમાં ઠક્યા ઉપર. ચાલો. કેવું મમ્મી ઠંડુ ઠંડુ લાગે છે? હા એમ લાગે છે સુઈ જાઓ. પેલા છે ને અમારા ભાઈ આ વસ્તુ નાની હા તો એની પાસે તેલ પૈસાની બહુ હતી. પાસે તેલ નાખતા નાખતા એવી શીખામણ આપતા જાય એટલે કે છે બધા ખબર એના ખારી ડાય છોકરી હોય ને સાસરી સંસ્કારી હોય પાથે પાથે તેલ નાખ્યું છે. કહેવત ખોટી નથી એમ. કારણ કે છે ને તેલ નાખતા નાખતા બધું મારી શીખામણ આપતા છે. હું કેમ તારે સાસરી વાતું બધું મને શીખવાડતી હોય એટલે એ કહેવત છે. મારી પાથે પાથે તેલ નાખ્યું છે. પેલા છે ને પછી મમ્મી મને મસ્તીનો ચોટલો લઈ ગયો છે. હા એ મમ્મી બહુ મજા આવે છે હો.
સાસરિયામાં તેલ રેવું ત્યારે બધી તેલ નાખતા નાખતા બા શીખામણ આપતા મને સરસ આ તેલ વાળે સોયતું હોય ને આ બધું અને તેલ મૂકી દે કેવો મસ્ત તો ફોટો વાળો મમ્મી હાલ તેલ નાખ દો બેટા તેલ બેલ માર કાઈ નથી નાખતું પણ હું તેલ નથી નાખવા જોત ખરી કોરા વાળ હાવ ફાટી ગયા બધા વાળ આમ જોત ખરી પણ એના માટે મારે પાર્લર માં જવાનું છે ટ્રીટમેન્ટ ની અપોઇન્ટમેન્ટ છે મારા પાર્લર માં હેર ટ્રીટમેન્ટ ની મમ્મી હા મમ્મી ભાઈને લેસન કરવા બેહે અચ્છા નહીં ફોન ઘડી ત્યાં મોબાઈલ લીધે છે મોબાઈલ મૂકો ને ના ઘડીક રમવા છે ઘડીક રમવા છે માર 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 બોલે એલા રિવાઈ કરને બોલે મમ્મી તું તો મોબાઈલ બેઠા માર નો માને પણ તુંય મોબાઈલમાં બીજી પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરરૂપ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય મમ્મી તમને ખબર આમ જો આમાં ફોન માં આવે હનુમાન ચાલીસા તમારે જોવી હોય ને સાંભળવી હોય ને કામ કરતા કરતા મને પણ બેટા ન આવડે જો તમારે છે ને આમાં જવાનું અને આમાં તમારે થોડી હનુમાન ચાલીસા બોલવાની એટલે આવી જાય મમ્મી હા મમ્મી આયા તો બટન મને આમાં કીર્તન કરજે મને બહુ કંટાળો આવે છે તમને કોણે કીધું તમારો ફોન પૂછ્યા વગર લેવાનું તો પણ એમાં વાત થઈ કોઈ ગયું લીધો એમાં મારું બધું નીકળી જાય તમે પણ આટલી બધું નીકળી જાય. કરો તો મેં કાંઈ નથી કર્યું ખાલી આમ મને ખાલી આ ખોલી દે એમ ખોલી એવું નથી ખોલ દેવું મારે આમાં કીર્તન ન આવડે તો તમારે મને પૂછ્યા વગર ફોન નહીં લેવાનો મારો તો તું પેલા મને ન કરજે તી તો ઈ પહેલા આવતું આવું ન આવે મમ્મી બેટા 12:30 થઈ ગયા છે દાદાની નથી આવ્યા ને દાદાને કદાચ ખેતીમાં થોડું કામ બાકી રહી જતું હોય એટલે મોડું થયું છે તો તમે ત્રણેય ભાંડોળા જમી લો હા મમ્મી હાલો તમે અમારે હારે બેસી જાઓ ના ના હું પપ્પા દાદાની ખેતરથી આવશે ને ત્યારે જમાડે પછી જમીશ તમે જમી લો હા હા હો? ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સૌર્યં કર્વાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ठीक है रिवाइड जो एक डाउन कर મમ્મી હા મમ્મી મમ્મી ઈટાન છું જમવા લો ના બબે મારે નથી ખાવું અમને મારે નથી ખાવું તો શું જમવા બનાવ્યું જમવાનું હે જમવાનું શું બનાવ્યું જમવાનું શ્રીખંડ પૂરી સોળી મન નો ભાવે ચોળી શાક नहीं નો को ભાવે ये पूजा चिकन શાક નો ભાવે તો સાલી
ખાઈ લે. જમવા દે હોય એમ કહું છું. અત્યારે નથી દેવું. એ જમવા બેહો ને એમ કહું છું. નથી ખાવું મમ્મી મારી ગેરવાંધો છે આ કે નથી ખાવું પણ તે મારી પેટ ભરાઈ જાય. છે શ્રીખંડ પૂરી ખાઈ લે. નથી ખાવી કાંઈ નહીં, એ લોકોને ન ખાવું હોય તો કાંઈ નહીં, હું ખાઈ લઉં. લઈ તક ફોન. નહીં, મારો ફોન તમારે નથી હટવાનો. ફોને તો ડાળો વાટ વાળ્યો છે. મારી મિત્રો, અમે આજે જે વિડીયો બનાવ્યો અને તમે વિડીયો છેલ્લે અંત સુધી જોયો, તે વિડીયો બનાવવાનો વિચાર મને આજે જ સવારે આવ્યો અને મેં મારી બેનની ભાણકી છે, ખૂબ જ ડાય દીકરી છે, મુંબઈથી આવી છે વેકેશન કરવા. એટલે મેં એને સવારે વાત કરી કે મારે આવું કંઈક કરવું છે, તો એને મને પૂરેપૂરો 100% સપોર્ટ આપ્યો અને અમે આજે પહેલી વાર આવો સ્ટોરી જેવો વિડીયો બનાવ્યો. એ વિડીયો તમને કેવો લાગ્યો તે એક જરૂરથી કમેન્ટમાં જણાવજો, કારણ કે અત્યારની જનરેશન જ્યાં જોઈને બધા મોબાઈલના ડબલા લઈને બેઠા હોય છે અને જે પેલા હતું એની કરતા અત્યારે ઘણું બધું તફાવત આપણને જોવા મળે છે. એટલે મને એવો વિચાર આવ્યો અને મેં આ વિચાર તમારી સાથે રજૂ કર્યો. આ છે મારી દીકરી, ખૂબ જ ડાય છે, એટલે તમે વિડીયામાં જોઈને એવી નથી, મારું બધું કયું માને એની મમ્મીનું બધું કયું માને છે અને ખાલી તમને બતાવવા માટે. મારી માસીએ આવી સ્ટોરી ટેલિંગ વાળો વિડીયો પહેલી વાર એમની ચેનલમાં નાખ્યો છે, એટલે તમે પ્લીઝ મારા માસીના વિડીયોને સપોર્ટ કરજો, મારી માસીની ચેનલને સપોર્ટ કરજો અને તમને જો હજી આવા વિડીયો જોતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવજો, આવજો, સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત તંદુરસ્ત રહો. રહો. જય માતા. ગોડે ક્રોમમાં દેવો ને રામ. ઓલા સત્સંગ કરતા હોય બધી હા, ઈ બધું આવે માસી. ટેટી ફ્રીજમાં મૂકો ને ટેટી એક ગ્લાસ બેટા પાણીમાં હાશ કરજન માર દીકરો. નો આવે. ઓ માસી, પાછું ફરી વાર. કેવા ઢોંગે છેડા છે માસી ને ભાણકી. તમારું તેલ બેલ મારે કઈ નાખવું નથી. આ તેલ નથી નાખવું, મારે પાર્લરમાં અપોઇન્ટમેન્ટ છે હમણાં હેર ટ્રીટમેન્ટની. પાર્લરમાં કેટલા રૂપિયા લે? 1,500. કેટલા? 1,500. સાચું બોલી ને 1,500 કહેવાય ને. 1,500. 1500 કહેવાય. 1,000 ને માથે 500 ને હા, તો 1500 કહેવાય. 1500 બસ તમે કહેવાય. તમે સાંભળ્યું છે 1,500.